સુરતી સમાજ સામે આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જાતે ઘરમાં ગર્ભપાત કર્યો હતો। યુટ્યુબ પરથી જોઈને સગીરાએ જાતે ગર્ભપાત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। 16 વર્ષની સગીરાને 16 વર્ષના સોશિયલ મીડિયાના મિત્રએ ગર્ભવતી કરી હતી, જે બાદ તેણે બાળકને જન્મ આપતાની સાથે જ ત્યજી દીધું હતું। 9 તારીખે પાંડેસરામાંથી મળેલી નવજાત બાળકીના વાલીની તપાસ પોલીસે શરૂ કરતા આખો કિસ્સો સામે આવ્યો હતો। પોલીસ તપાસ માટે ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો। મોબાઈલનું વળગણ માનવજાતને ગળી રહ્યું છે। મોબાઈલને કારણે માસૂમોની જિંદગી છીનવાઈ રહી છે। સુરતનો આ કિસ્સો તમને હચમચાવી દેશે। 16 વર્ષની સગીર આવું કરી શકે તે માનવામાં ન આવે તેવી ઘટના છે। આ ઘટના પર નજર કરીએ તો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં વહેલી સવારે બાળકો રમી રહ્યા હતા। રમી રહેલા બાળકોને ખાડી પાસે જ આવેલા કચરાના ઢગલામાં એક બાળકી દેખાઈ આવી હતી। બાળકને તાત્કાલિક નજીકમાં રહેતા લોકોને જાણ કરી હતી। જાણ થવાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। બાળકીને તપાસ કરતા તેનો શ્વાસ ચાલી રહ્યો હતો। સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી બોલાવી હતી। 108ના કર્મચારીઓ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં બાળકીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કર્યું હતું। બાળકીના મોતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે બાળકોએ અમને લોકોને જાણ કરતા અમે તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાળકીનું મોત નીપજ્યું હતું। કોઈ મહિલા દ્વારા પોતાના પાપ છુપાવવા બાળકીને ફેંકવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે। આવી વ્યક્તિ સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેને કરી ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને। હાલ તો પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ નવજાતનું પગેરું શોધતા સુરત પોલીસ જે ઘરમાં પહોંચી તે જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। તપાસમાં ખુલાસો થયો કે ધોરણ 10ની વિદ્યાર્થીનીએ યુટ્યુબ જોઈને જાતે જ ગર્ભપાત કર્યો હતો। 16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી નાખી હતી। 9 તારીખે પાંડેસરામાંથી મળેલી મૃત નવજાત બાળકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો। पुलिस घर आई ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો कि ये भ्रूण किसका हो सकता है। तो पुलिस को अपने बातमीदारों से पता लगा कि पास में एक लड़की है जो अपने परिवार के साथ में वहाँ रहती है। परिवार मूल रूप से बिहार का है और ये बच्ची की उम्र कम है। तो एक लेडी ने बताया कि शायद सर मुझे शंका है, तो उस इंटेलिजेंस पे पुलिस ने काम किया और लेडी से पूछताछ की। तो इनिशियली उसकी माँ ने और वो जिसके बच्चा हुआ था उन दोनों ने ही ना बोल दिया, लेकिन पुलिस को डाउट होने के बाद में लेडीज पुलिस और एक एनजीओ में काम करने वाली लेडी हैं उनके साथ में मिलके उसको सिविल हॉस्पिटल ले जाया गया, उसका मेडिकल करवाया गया। तो वहाँ पे डॉक्टर है उन्होंने कंफर्म किया कि रिसेंटली ही इस लड़की को डिलीवरी हुई है। पूछताछ करने के बाद पता लगा कि वो लड़की की उम्र जो है वो 16 साल है और माइनर है वो। और वो पूछताछ में पता लगा कि वो अभी स्कूल में पढ़ रही है और 3 जनवरी तक उसने स्कूल भी अटेंड किया था। જાતે ગર્ભપાત કર્યા બાદ સગીરાએ નવજાતને ખાડી પાસે ફેંકી દીધું હતું। લોકોને બાળક મળી આવ્યું હતું અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું। બાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે મિત્ર સાથે સંબંધ બનાવ્યા બાદ સગીરા ગર્ભવતી થઈ હતી, જે બાદ કિશોરીએ યુટ્યુબ પર જોઈને ગર્ભપાતની દવા લીધી હતી। 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો પડ્યો હતો। કિશોરી બાથરૂમમાં ગઈ, ત્યાં જ તેને કસુવાવડ થઈ હતી, જે બાદ તે નવજાતને ફેંકી આવી હતી। આ કિસ્સો સામે આવતા ફરી એકવાર મોબાઈલના વ્યસન અને યુવાધનના વ્યવહાર પર સવાલો ઉઠી રહ્યા છે। સોશિયલ મીડિયા પર વિડીયોઝ જોઈને યુવાનો કયા માર્ગે જઈ રહ્યા છે તે ખરેખર મોટો પ્રશ્ન છે, જેથી તેણીએ નવજાતને ફેંકી આવી હતી।